વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી પ્રમુખ પદના ઉમેદવારો માટે પ્રતિષ્ઠિત બની ગઈ છે. પ્રમુખ પદના બંને ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વકીલોને રીઝવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બંને ઉમેદવારો પૈકી હસમુખ ભટ્ટે વકીલો માટેનું પરીક્ષા કેન્દ્ર વડોદરા લાવવા માટેનું વચન આપ્યું છે, જ્યારે નલિન પટેલે વકીલો માટે સ્માર્ટ કાર્ડનું વિઝનનું વચન આપવામાં આવ્યું છે. બંને ઉમેદવારો માટે આ ચૂંટણીમાં સવાલ ઊભો થયો છે, શું છે આ સ્માર્ટ કાર્ડની વિશેષતાઓ? તે અંગે નલિન પટેલના જણાવ્યા અનુસાર આ સ્માર્ટ કાર્ડ માત્ર એક ઓળખપત્ર નથી, પરંતુ વકીલોને મળતી ડિજિટલ સુવિધાઓનું પ્રવેશદ્વાર છે. આ કાર્ડમાં ખાસ ઇલેક્ટ્રોનિક ચિપ લગાવવામાં આવી છે, જે વકીલોની વિગતોને સુરક્ષિત અને ડિજિટલ રાખશે. BCG સાથે જોડાણ હોવાથી આ કાર્ડ ભવિષ્યમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સાથે કનેક્ટ કરવાનું આયોજન છે, જેથી વેલફેર ફંડની ફી ભરવી કે અન્ય લાભો મેળવવા વકીલો માટે સરળ બનશે. તેમજ વકીલો તેમના સનદ નંબર અને વેલફેર ફંડ જેવી વિગતો સરળતાથી જોઈ શકશે. બરોડા બાર એસોસિએશનની વેબસાઇટ પણ એક્સેસ કરી શકાશે. એસોસિએશન આ પ્રકારની હાઈટેક ચીપ આધારિત સિસ્ટમ લાગુ કરનાર બરોડા બાર એસોસિએશન સમગ્ર ગુજરાતમાં પ્રથમ બનશે. 4,515 વકીલોને તેનો લાભ મળશે. નલિનભાઈ પટેલે આ યોજના દ્વારા અંદાજે 4,515 વકીલોને આધુનિક સેવાઓથી સજ્જ કરવાનો લક્ષ્ય રાખ્યો છે. તેમણે આ પહેલને ડિજિટલ યુગ તરફનું પ્રાથમિક પગલું ગણાવ્યું છે, જેનો હેતુ ભવિષ્યમાં વકીલોને મળતી તમામ સવલતોને એક પ્લેટફોર્મ પર લાવવાનો રહેશે. સ્માર્ટ કાર્ડ તમામ વકીલોની ઓળખ છે. તમામ વકીલોનું ફ્યુચર પણ એનાથી ડેવલપ થવાનું છે. તમામ વકીલો કે જેઓની પાસે આ સ્માર્ટ કાર્ડ હશે, એમને જે કંઈ માહિતી જોઈતી હશે, બરોડા બાર એસોસિએશનની માહિતી હોય કે પછી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની માહિતી હોય, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત કયા કયા વકીલોને કઈ મદદ કરે છે અને કઈ રીતે મદદ થાય છે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાંથી કઈ રીતે શું લાભો મળે છે, એ તમામ વસ્તુઓ આ સ્માર્ટ કાર્ડ થકી જાણવા મળશે. આ સ્માર્ટ કાર્ડ બનાવવા માટેનો વિચાર છેલ્લા ઘણા ટાઈમથી મારા મગજમાં હતો અને એ પ્રોસેસ ચાલુ હતો. હવે ઇલેક્શન સમય દરમિયાન જ આ કાર્ડ બનીને આવી ગયા, તો મારે ઘરમાં રાખી મૂકવાનો કોઈ અર્થ નહોતો. એટલે તમામ વકીલ મિત્રોને મેં કુરિયર થકી આ સ્માર્ટ કાર્ડ મોકલ્યા છે. જેમને કદાચ ન મળ્યા હોય, કોઈ એડ્રેસ કદાચ બદલાયું હોય, તે મારી પાસેથી આવી અને લઈ જશે અને હું એમને પૂરા પાડીશ. આ સ્માર્ટ કાર્ડ એવું છે કે તમે કોઈ પોલીસ સ્ટેશનમાં કે કોઈ જગ્યાએ તમે રજૂ કરશો તો તમારી અલગ જ ઇમ્પ્રેશન દેખાશે. અત્યાર સુધીને જે આઈ કાર્ડ તમને જોવા મળે છે, એ માત્ર આઈ કાર્ડ અને એનાથી કોઈ ઇમ્પ્રેશન ઊભી ના થાય એવી હતી. મારા અગાઉના કાર્યકાળ દરમિયાન પણ જે મારા પ્રતિસ્પર્ધી છે, તો એમનું કહેવું એવું છે કે આ ચૂંટણી પારદર્શક નથી. હવે તમે આ કાર્ડ જોશો તમે, તો એમાંથી તમને તમામ વસ્તુઓ ખબર પડશે કે કોનો સનદ નંબર શું છે, કોણ કઈ વ્યક્તિ છે, અને એ જ વસ્તુ અત્યારે આ ચૂંટણીમાં પણ કામ લાગશે. આ ચૂંટણી માટે તમે જોઈ રહ્યા છો, છેલ્લા ઘણા દિવસથી ચૂંટણી અધિકારીઓ પોતાની મહેનત કામે લગાડી રહ્યા છે અને પારદર્શક ચૂંટણી થનાર છે. આખા ગુજરાતની અંદર આવું સ્માર્ટ કાર્ડ કોઈ જગ્યાએ બન્યું નથી અને આ પહેલું બરોડા બાર એસોસિએશને બનાવ્યું છે અને મારા નેતૃત્વ હેઠળ, એટલે કે હું પ્રમુખ નલિન પટેલના નેતૃત્વ હેઠળ આ કાર્ડ બનાવવામાં આવ્યું છે. તમે નહીં માનો, હમણાં 2-4 દિવસ પહેલાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે ચૂંટણી થનાર છે, એના અનુસંધાને ત્યાંના નિલેશભાઈ પંડ્યા જે સિનિયર વકીલ છે, એ પણ બરોડામાં આવ્યા હતા અને આ આપણી હાઈ ટેકનોલોજીવાળી જે પ્રક્રિયા છે ચૂંટણીની, એ કઈ રીતે શક્ય છે. તમારા મોબાઈલમાં મત તમને દેખાય, તમારા મોબાઈલની અંદર કેટલા મત થયા છે તે દેખાય. આ બધી વસ્તુ જાણવા અને સમજવા આવ્યા હતા. તો તમે વિચારો કે આ મારા કાર્યકાળ હેઠળ આ પારદર્શક ચૂંટણી ના કહેવાય તો બીજું શું કહેવાય? આટલા મોટા અમદાવાદની અંદર પણ જો કોઈ ચૂંટણીનું અત્યારે ત્યાં બેલેટ પેપર પણ છપાયું ન હતું એવું કહેનાર અમારા નીલેશભાઈ પંડ્યાએ અહીં આવી અને અમારી ચૂંટણીની આખી પ્રક્રિયા નિહાળી, જોઈ અને એમને સમજી અને હવે એ લોકો પણ આ રીતે અમારી પદ્ધતિથી ચૂંટણી કરનાર છે.